માહોલ છે। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। દરેક પક્ષે જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે બોટાદ જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લાઠીદળ ગામે કિસાન સંવાદ યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। બોટાદની અંદર કષ્ટભંજન દેવદાદા સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીને લાઠીદળ ગામથી કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ગુજરાતના તમામ ગામોની અંદર કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે કિસાન સંવાદના કાર્યક્રમો થશે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે સરકારના વિકાસના કામો થયા છે, છેવાડાના માણસની ચિંતા કરવામાં આવી છે, આ કામની વાત, આ વિકાસની વાત ગુજરાતના ખેડૂતો સુધી, ગુજરાતના ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ એ કિસાન મોરચાના માધ્યમથી થવાનો છે। આજે લાઠીદળ ગામે ભારત સરકારના મંત્રી, લોકપ્રિય સાંસદ નીમુબેન બાંભણિયા સાહેબની ઉપસ્થિતિ અને મયુરભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કિસાન મોરચાની ટીમ દ્વારા આજથી બોટાદના લાઠીદળથી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કિસાન, મહિલા, ગરીબ, યુવાનને કેન્દ્રમાં રાખી અને એમ કેવી રીતે આગળ વધે એ પ્રકારનું નેતૃત્વ હેઠળ આજે દેશ એક નવા સ્વરૂપે અને વિકસિત ભારત સ્વરૂપે આજે આગળ વધી રહ્યો છે। પિનથી લઈને સ્પેસ શટલ સુધી આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે। સુરક્ષાના સંસાધનોમાં આજે ભારત એ શક્તિશાળી બની રહ્યો છે। છેવાડાના લોકો સુધી મોદી સાહેબના નેતૃત્વમાં દરેક યોજના પહોંચી છે, એમના જીવનમાં બદલાવ આવ્યો છે। ત્યારે આ વિકાસની વાત લઈ અમે સમગ્ર બોટાદમાં અમે જવાના છીએ। દીન દુખિયાની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એની સાથે રહ્યો છે। કોરોના જેવા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા એમની સાથે રહ્યો છે। ત્યારે દેશમાં વિકાસ આગળ વધે અને લોકોને યોજનાનો લાભ મળે, ભારત આત્મનિર્ભર બને, એ પ્રકારે અમારા કાર્યકર્તા વિકાસની વાત લઈને મત માંગવા જવાના છે।